લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સાણંદ બાવડા રોડ પર ઉદાસીન આશ્રમ બડાખડા ખાતે ભાદરવી નોમ નિમિત્તે ભંડારો। સાણંદ તાલુકાના બાવડા રોડ પર આવેલા ઉદાસીન આશ્રમ બડાખડા ખાતે દર વર્ષે ભાદરવી નોમના પાવન અવસર પર ભવ્ય ભંડારો યોજાય છે। આ ભંડારો શ્રી ચંદ્ર ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ઉજવાય છે। આ પ્રસંગે સમગ્ર ભારતમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહે છે। આશ્રમમાં છેલ્લા 40 વર્ષથી અખંડ ધૂણી પ્રજ્વલિત છે, જે ભક્તિ ભાવનાનું કેન્દ્ર બની રહી છે। આ ઉજવણી સાણંદ તથા આજુબાજુના ગામ લોકો અને મિત્ર મંડળના સહયોગથી ભવ્ય રીતે યોજાય છે। આશ્રમ ખાતે સેવા આપતા હરપાલસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે આ આશ્રમ કમળાની દવા માટે પ્રખ્યાત છે। અત્યાર સુધી આશરે 10 લાખ લોકોએ આ દવાથી રાહત મળી ગઈ છે। ભક્તો ભંડારામાં પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવ કરે છે। ઉદાસીન બાપુ પંચલીન પામ્યા હોવા છતાં તેમની સમાધિ આજે પણ ભક્તો માટે આસ્થા અને દર્શનનું કેન્દ્ર છે। दूर दूरથી ભક્તો આ પ્રસંગે આશ્રમમાં આવી શ્રી ચંદ્ર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ગુલાબ બુધ, સાણંદ। શું નામ અને શું આજનો કાર્યક્રમ છે બાપુજી? મારું નામ હરપાલસિંહ સિસોદિયા। આ ઉદાસીન બડા અખાડાનો ઉદાસીન આશ્રમ છે। સાણંદથી 2 કિલોમીટર બાવડા રોડ ઉપર આવેલો છે અને અહીંયા શ્રીચંદ્ર ભગવાનનો જન્મોત્સવ દર ભાદરવા સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે। ગામના સાથ સહકાર સહયોગથી, મિત્ર મંડળના સહયોગથી તેમજ સેવકોના સહયોગથી સરસ મજાનું આયોજન થાય છે। આખા ભારત ભ્રમણમાંથી સાધુ સંતો પધારે છે અને દરેકના આ દિવસે સાધુ સંતોનો અને પબ્લિકનો સમાગમ થાય છે। તો આ પ્રસંગ નિમિત્તે છેલ્લા 40 વર્ષથી અમારા સંત શ્રી અમરમુનિ ઉદાસીન બાપુ જે હતા એમને આશ્રમની સ્થાપના કરેલી। ત્યારથી આજ દિન સુધી શ્રીચંદ્ર ભગવાનનો ધૂણો વર્તમાન દેખાઈ રહ્યો છે। એ 40 વર્ષથી અખંડ ધૂણો છે અને અહીંયા ધૂણો અખંડ હોવાના કારણે 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે એવું આપણા શાસ્ત્રો પુરાણો કહે છે। એ પ્રમાણે અહીં સેવા ચાલે છે અવિરત અને કાયમ માટે 365 દિવસ આવતા જતા દરેક સાધુ અલૌકિક મૂર્તિઓ જે પધારતા હોય એ લોકો માટે કાયમ અહીં જમવાની, રહેવાની, ચા પાણીની વ્યવસ્થા છે અને રાત્રિ વિહાર, વિશ્રામ એવી સુવિધાઓ ચાલે છે અહીંયા અને સેવાનું કાર્ય છે અને અવિરત શ્રીચંદ્ર ભગવાનના જન્મોત્સવના નિમિત્તે દર ભાદરવા સુદ નોમના દિવસે અહીંયા મોટું એક ભંડારાનું આયોજન થાય છે। એમાં દરેકનો સાથ સહકાર સારો એવો મળે છે।